આંકડો છે એ એકનો છે. એકમાં કાંઈ માથાકૂટ નથી. બેનો આંકડો છે એ માયા, એમાં નકરી માથાકૂટ છે. ભગવાનની માયા પોતાને સપનું આવે એવી છે. માયા હે નિજ સપના જૈસી, બિન ગુરુ ગમન જીયારા. કહે રવિરામ ચેતન બ્રહ્મ જાયગા, ભયા બ્રહ્મ ઉજિયારા. સંતો માયા મોડે નહીં. ઈચ્છા શક્તિ જે છે એ પણ માયા છે. સંતો કોઈ પણ પ્રકારની ઈચ્છા કરતા નથી. અદ્વૈત પદની ઈચ્છા અને અનિચ્છા એ થાય. ઈચ્છા કર તો માયા થઈ જાય. તારી ઈચ્છા એ જ માયા, અને એમાં સગળા ભેદ સમાયા. કાર્ય અને કારણ એ પણ પરમાત્માની માયા છે. ઈશ્વર કાર્ય કારણથી પર છે. કુંભારની જે માટી છે એ કાળમાં ખપે, અને ચાકડા પર બેસીને જે વાસણો બનાવે માટીના, એ બધા કાર્ય કહેવાય. સોની છે એ સોનામાંથી દાગીના બનાવે. સોનું છે એ કારણ કહેવાય, અને દાગીના છે એ કાર્ય કહેવાય. લોહાર છે એ લોખંડમાંથી કડિયા કામના અને રસોઈ કામના બધા સાધનો બનાવે. એ જે સાધનો બધા બન્યા એ કાર્ય કહેવાય, અને લોઢું જે છે એ કારણ કહેવાય. આરામ કર બેટા. સત્સંગ કરીને અગિયાર થાય ને પછી આરામ કરું. છે ને આજે આખો દી જાગ્યો છું ને બેટા. થાય તે બાદ જાગતો ના. આ ક્યાં હું આટલી 40 બાઈઓ હતી, 40 જેટલી બાઈઓ હતી બધી. અને એ ગુરુજી કરીને પાસે બે છે, કામ કરવાના હોય. પોતે હોય નહીં તો પછી શું થાય? જરાક આરામ કરે તો પણ તોય ન થાય ને. આરામ ઊંચું આ કામ ચાલુ એટલે આનંદ આવે, એમાં મજા આવતી બધાને. અંતાક્ષરી રમે ને ઓલું રમે ને ભજન ગાય ને આન તે ને. સંજ્યા ટાઈમે ભજન ગાય, છોકરોને ગાય. રામદેવના છોકરા કાલ વહેલા આવે તો કહી દેવાનું 9:30 આવવાનું. વહેલા નહોતા આવ્યા બાબા, ટાઈમે જ આવ્યા. આ તો કહી દેવાનું વહેલા આવે તો નહીં. 9:30 ટાઈમ છે બેટા. એ હોસ્ટેલમાંથી આવતો, જ્યાંથી આવતો ત્યાંથી. એમ સમષ્ટિ વિશ્વનું કારણ મન છે. મનનું કામ છે સંકલ્પ વિકલ્પ કરવાનું. વિચારો બધા મનમાં જ આવે છે. આત્મા વિચાર છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. એ વિચાર છે. વિવેકાનંદ બોલ્યા છે, રામકૃષ્ણ પરમહંસના દીકરા રામકૃષ્ણ પરમહંસના દીકરા બોલ્યા છે કે વિચારથી તત્વનું જ્ઞાન થાય છે, પણ એ વાણી રહિત વિચારથી થાય છે. મનમાં જે વિચારો આવે છે બધા વાણીવાળા આવે છે.
બોલાવે આવ્યો તો ભૂપેન મામા બોલાવે બેટા. લઈ જાય ને ગાડી નાખે ગાડી દે ને એ કોફી ગાળવી પડે બધા આપણે જે હતી ને એ નથી. તોય ગાડી દે. ગાળવી પડે હા, હા. એક વાટકામાં ગાળ દે ને દઈ દે. હા, હા. એ ધોઈ નાખજે એટલે કાપી બધું કચરા જેવું લાગે આ તો. પૈસાના પાણી થાય ને કરતાં નેસ્કોફી મગાવી લેવાની. એ નાખી દે એ ભૂપેન્દ્રને જોઈએ તે નાખીને હલાવીને પી જાય. વાત થાય પૂરી. આવડી આ ઓલી બીજી કોફી છે હા ગાળવાની હા પડે એ ઓલી હોય તો કઈ તરત અંદર નેસ્કોફી આવે જ છે વેચાતી. હા, એ પૈસાનું તો પાણી થાય જ છે પાર વગરના. હા ભલે આવડો બાટલો લેવો પડે પણ લઈ લેવાનો. હા આવડા બાટલા લઈને કાઢી લેવાના નાનામાં અને એમાં દેવાની ચમચી હલાવી નાખવાની પી લેવાની. જોઈએ કડક કડક મોટી કડક જાજી નાખવાની કડક કરવી હોય તો. ઉકાળેલું દૂધ આપે ને તમારે કરી લેવાની. આવી ભોંડી ભોગ કોફી લઈ આવે એ તો વર્ષો પહેલા આવતી ચીકડી એવી. આવી કોફી લઈ આવવાની નહીં. લઈ આવતો એમ કરીને બંધ થઈ જાય. લઈ આવતો નહીં બીજી વાર નવરી રાતના. હા કોક લઈ આવ્યું છે હા એટલે જ કહી દેવાય ને નવરી રાતના આવી કોફી લઈ આવાય. સારું ગાડીના પૈસા રોજ લઈ જાય મારી પાસેથી પણ કોફી તો હારી લે અકલ મોટા. આવા ટીકડા લઈ આવે તો ગાડી જ લેવું પડે ખબર છે. પણ તો એ જ ટાઈમે ઢોર નાખું ત્યાં ત્યાં પીવું નહીં. હાથોડીનો બહુ જ છું. તો કાર્ય અને કારણ સમસ્ત વિશ્વનું કારણ માતા મન છે. અને આ જગત જે છે હાથ પાતાળ 21 બ્રહ્માંડ એ કાર્ય છે. હે લાખા કાર્ય અને કારણથી આ જગત બંધાણું છે. તમે એ માયાને સિદ્ધ વળ્યા. લોહારની દીકરી લોયણ રાજકોટના રાજાને જ્ઞાન આપે છે. લઈ જો માર ન પીવું હોય. કબીર સાહેબ પાસે માયા આવી એટલે કબીર સાહેબ કે ઠગીની ક્यों નહીં ના ઝમકાવે તેરે હાથ કબીરો નહીં આવે. માયા મહાઠગની સમજાની. કબીર સાહેબ કહે છે કે આ માયા છે એ એકદમ ઠગની એટલે ઠગા બીજાને ક્ષેત્રે એ મારી છે. એમાં એને એક ભજન લખ્યું છે ઈશ્વર લગી તો કોઈ પહોંચતું જ નથી. આ વર્ષ વાણી વિલાસ કરવા જેવો છે. એટલે હું પહેલાં જ્યાં સત્સંગ કરવા બધી જાતો ને ત્યાં હું માયાની જ વાત કરું. એ ઓળંગે પછી મેળ પડે. એમાં કબીર સાહેબ જેવાય, રવિ સાહેબ જેવાય, અનોર સાહેબ જેવાય, સરકારના ગુરુએ ભજન લખ્યા છે માયા ઉપર. નિરાશ સ્વામીએ અને એને મને સમજાવ્યા છે. સંતો ભાઈ માયા
તજી ન જાય, જેમ વેલી વૃક્ષ લપટાય. હે સંતોભાઈ, આ માયા તરમ જે છે એ તજી શકાય એવી નથી. કોઈ ઝાડવાને વેલ ચડાવી હોય અને એ ઝાડ આખાઈમાં એ વેલ ચડી જાય, એમાં જબલગી કાયા જબલગી માયા. માયા એટલે એક સપનું. માયાનો આ ખેલ છે ખોટો, કાયા પાણી નો પરપોટો. ક્યારે ફૂટે કોઈ ન જાણે, જરાક તું સમજતો જા. આવ્યો છો તું આ સંસારે, તો આ સફળ જન્મ તું કરતો જા. માયાની આ અટપટી કેડી પડ્યા રહેશે માલને મેળી. ધન જો ધણીએ દીધું હોય તુજને તો આ પેટ ભૂખાના ભરતો જા. આવ્યો છો તું આ સંસારે, સફળ જન્મ તું કરતો જા. એટલે ભોજનમાં કબીર સાહેબ કહે છે એ સંતોભાઈ, આ માયા તજી ન જાય, જેમ વેલી વૃક્ષ લપટાય. નક્કી પડે કે છે તજી કાંઈ એવી નથી, પણ એનો ખ્યાલ આવી જાય ને કે છે ખોટી નહીં, એટલે એમાંથી મન હટી જાય. અને જ્યાં સુધી હાચુકલી લાગે ને ત્યાં હું ચોટકડા વેરા રહીએ. હા, હું હાચું છું માતા. મારું તારું એ માયા છે, ઈચ્છા એ માયા જ છે. દ્વારકામાં ઘણા એવા થાંભલા છે, અહીંયા બોર્ડમાં લખેલું છે ઈચ્છા દુઃખની જનની છે. આમ ઈચ્છા કરો ને આમ દુઃખ નહીં જાણે. એ કાંઈ 9 મહિનાની રાહ ન જોવે. ઈચ્છા દુઃખની જનની છે, જન્મ લેવાની. સંતો કાંઈ ઈચ્છા એમાં પહેલી અંચળીમાં કે નજર તમાશા દેખ્યા ચાહીએ. આ આંખ છે ને એને બધું જોવું બહુ ગમે, બહુ જ ગમે. નજર તમાશા દેખ્યા ચાહીએ, આ રસના કુરસ ભાવે. જીબડી રહીને મારી પાસે એને બધી જાતના હવાજ કરવા ગમે, એટલે એ રસના કહેવાય. એને રસ બહુ ભાવે. પછી ચંચળ જે વાઇબ્રેટ થાય ને એને ચંચળ કહેવાય. ચંચળને નિશ્ચળ કરી માને અને મન માયામાં ભરમાવે. એને જ સાચું માને કે આ સાચું તો આ બધા કરે છે, સાચું તો આવા આરૂડિયો કરે છે, ખોટું. હલવા આવી છો ચંચળ કો નિશ્ચળ કરી માને, મન માયામાં ભરમાવે. મનનું એ માયાનું ધન છે, એ માયામાં ભરમાવે. હળ તજીને બાવો મઢી બનાવે. કામ ચોર હોય ને કામા કોઈટો, એટલે દાઢીના પૈસા બાયડી પાસે માગતો હોય, એ શું કામ કરે? એટલે ઘર તજીને બાવો મઢી બનાવે. વયો જાયશ, વયો જાયશ. કે ના ના, હું 5 ઘરના કામ કરીશ, તમારે ક્યાંય નથી જાવ. બોલા ભાઈ તો ઠીક છે, વયો જાયશ. ચિંતા છે ને બેન, એ સરપીણી છે નાગણ, એ જીવતા માણને રાખ કરી નાખે. નજીકમાં ચોરો હતો, એને દર્શન કરવા જાતી. બાપુ બેનને કે
એક જગ્યાએ તો તારું શરીરમાં પાછું કેમ પડી ગયું? ત્યાં તો રોવા માંડી. હો આવડા જાય ભાઈ કે અરે મારી દીકરી, મને શું ખબર કે તને શું દુઃખ છે બેટા? તો કે તમારા જમાઈ છે ને બાપુ, એ આખો દી એમ કે વયો જાય ત્યાં ફૂલફૂલિયા ને મારે હાચવવા ને મારે નોકરી કરવી, પારકા ઘરના વાસણ ઉટકવા જવા, એટલે કે નો કાંઈ કરો તો હાલશે, તમે બેઠા બેઠા ખાઓ, હું 5 ઘરે જઈ અને જે કાંઈ હેઠું આવશે તે વધેલું એ તમને ખવડાવીશ. એ તો અટાકટા જેવો છે બાપુ. મને ચિંતા છોકરાઓની છે. રાંડ રડીને તેલ પરી જેટલું મળે. રાંડ કદાચ રડે તો એ શું રડે? હા, રાંડ રડીને તેલ પરી પાવડું તેલ. બેન આ વખતે કહે ને એમ વયો જાય છે, કહી દેવાનું કે રડતી નો થા અત્યારે છે, હાલતી નો થા. એ બાવડા લખણની સાથ બોય લઈ વયો જાય કે વયા જવાનું કીધું ના ખેંકા કરો છો, જાણ છો કોણ છો તમે? હાથે કરીને પડ્યા છો, કાંઈ કામ ચોર થઈ ગયા છો, ક્યાંક ધંધો મળે તો ખાઈ પી લેજો, પછી ન આય મોકલો તો કાંઈ નહીં પૈસા. એટલે એ તો ગયો ભાઈ. હવે ક્યાં જાવું? બાયડીએ તો હા પાડી દીધી. ન બોલ્યો થારું હતું. ખરતાજી બાવો મઢી બનાવે અને ઉગે સૂર્ય ત્યાંથી આત્મે ત્યાં સુધી અસરીમાં શ્રીરામ ગુરુ ગમીના વત કહેસી, કોઈ મળે સંત ઉપદેશી, કોઈ મળે આ ફેરી કરે આમથી આમ આમથી આમ. કોક કે શું છે તમારે? કે મારે આવી રીતે 51,000 જોઈ છે. અરે 51,000 તમને કોણ દે બેન? આ શેરીમાં તો બધા પૈસાવાળા કોઈ રહેતા નથી. ભેગા થઈને ફંડ ભાડો કરો, અમને પૈસા આપો, મારે જોઈએ છે, ધંધો કરો. હવે આ શેરીમાં જેટલા મળે એટલા લઈને પછી કાલે બીજી શેરીમાં જજો. ઘર તજી બાવો મઢી બનાવે, ઉદય અષ્ટદીએ ફેરી એટલે ફેરા કરે. કુટુંબ તજે શીખ શાખા શોધે. કુટુંબને છોડી દે અને પછી શીખ લીધી હોય ને, 10 નામ હોય, ગિરી હોય, પુરી હોય, ભારતી હોય, તીર્થ હોય, આચાર્ય હોય, આનંદ હોય, 10 નામ હોય. આ ખાડો ને આ ખાડો ને આ ખાડો ને એ બાજુ યાદ રાખવું પડે. કુટુંબ તજે શીખ શાખા શોધે. નવરી રાતનો કુટુંબ તજે શીખ શાખા શોધે. પછી મત માયાને ઘેરી મત આપ્યા કરે. હું ગીરી છું, કૃષ્ણગીરી બાપુ, ગોમતીગીરી બાપુ, ભારતીગીરી બાપુ, કાકે હું પૂરી છું, કા તીર્થ છું, આચાર્ય છું, આનંદ છું. 10 નામમાં ગમે એ નામમાં કરે. અહીંયા તો કામ તો કરવું પડે. નહીં છે એ બાબતમાં કામ ક્રોધ બધા રૂષ્ટપુષ્ટ હોય. કામ તજે તો ક્રોધ સંતાપે, અને ક્રોધ તજે તો લોભ તજે તો આશા મારી નાખે, માન બળાઈને ક્ષોભ. કામને તજે ક્રોધ સંતાપે. એ કશિકાની 2 બાજુ છે. કામ છે એ જ ક્રોધ છે. ક્રોધ તજે તો લોભ તજે તો આશા મારે, માન બળાઈને ક્ષોભ. મને આ ગયો ને હજુર કરી નાખ્યો, માન નો આપ્યું. અમે આ ગીરી છીએ, પૂરી છીએ, આનંદ છીએ, તીર્થ છીએ, આચાર્ય છીએ.
પહોંચી ગયો. કાંઈક કરો મહારાજ, આમ ખાધા કરો છો અને જગ્યામાં રહ્યો છો. કાંઈક આરતી બારતી ઉતારો, ખંડ રોગાડો, ચાલે રોગાડો. કાંઈક વારું ચૂરું જુવારી બુહારી કરવાની હોય, કચરા પોતા કરવાના હોય, પાણી ભરવાનું હોય, કેટલા કામ હોય. અહીં કાંઈ બૈરા તો કોઈ હોય નહીં, આપણે તો કરવાનું હોય. અમે રહી છીએ એમ તમે રહ્યો, ખાઓ પીઓ એને વાંધો નથી, પણ કાંઈક કામ તો કરો. કામમાં કોઈ ટ્રેન ન થવાય. આના કરતાં ખરે તો સારું બધું. હવે યા તો જાગરો પડી ગયો. અઘરું હે ભાઈ. કાયા કષ્ટદાયી મન કો જીતે. પછી કાયાને કષ્ટ દેવા માંડ્યો. हम पथारी ऊपर नहीं सोते हैं, भूमि सहन करते हैं, हम करपात्री है. વાસણમાં હું જમતો નથી. હથેળીમાં આવે એટલું જ અનાજ ખાઉં છું. નવરીનો થામાને હાલી હું નીકળો છો. કાયા કષ્ટદાયી મન કો જીતે તજે ભોગ વિલાસા. ઇન્દ્રલોક કોક પૂછ્યું કે આ કરવા પાછળ કારણ મારે ઇન્દ્રલોક જોઈએ છે, ઇન્દ્રાસન જોઈએ છે. એટલે અહીંયા ઓલી બધી અપસરાઓ મળે ને નાચ ગાના હાથે. ઇન્દ્રલોક ઇન્દ્રાસની છે, સિદ્ધિ સિદ્ધિની બહુ આશા. પૈસા કોઈ છડતું નથી. આ મહારાજનું કાઢશું એ નીચના પેટાને કેટલી પોતાની આસક્તિ હોય, કેટલે ઠેકાણે પૈસા પાછરા હોય અને નક્કી હોય કે અહીંથી પૈસા આવશે, અહીંથી પૈસા આવશે, અહીંથી. એ લોકોને દઈ વાપરીને ખાઈ લે, બધું પી લે. એમનો જો કે આ બધાને દે છે ખાવા પીવાનું. ઇન્દ્રલોક ઇન્દ્રાસની છે, રીઝી સીજીની બહુ આશા. ઇન્દ્રલોકી છે, ઇન્દ્રાસની છે અને રીઝી સીજ પાર વગરની. મને કોઈ એમ કહે કે બાપુ તમે કંઈક માગો, એટલે મેં મોરું શું હું તરું? 1 અબજ રૂપિયા દઈ જા, 1 અબજ રૂપિયા દઈ જા, 100 કરોડ. ફેસબુકે આવે જ નહીં પછી. હા, માગું માગું શું માગું? ખોટી પડે એવું મંગાય. હા, 1 અબજ રૂપિયા દઈ જા, 100 કરોડ. નીકળ આવતો નહીં, વાહ વાર જા. અરે બાપા. હા, કાંઈ માથાપૂટ નહીં. એને બીજને પૂન રોજ ચડવા નવરી નામના કે પૈસા દો, પૈસા દો. માય ગયા આવ્યા પૈસા. પૈસા શું કરવા છે? એની બધા રેઢા આવે, અવિનાશીનું સાધન આવે, લાભની લાભની ઘરે બેઠા આવે છે. અરે બાપા. માગતા નથી, પરાણે ગુડી જાય છે એટલે ખિતાબ ખાતો હતો. અરે બાપા. એને ખિતાબ ખાતો. મારે તો નથી ક્યાંય. માધવભાઈ ને ગોપાલ. ગોપાલભાઈ. હા, ગોપાલભાઈ હવે નહીં બોલે. ગોપાલભાઈ ભગવાન નામ છે પણ મને ખબર નથી, ભૂલાઈ ગયું. ગોપાલભાઈ. હા, આવી ઈચ્છા હોય તપ કરે બહુ. તપના બળથી બ્રહ્મા વિષ્ણુ બ્રહ્માથી સૃષ્ટિનું સર્જન કરે છે. તપના બળથી વિષ્ણુ પાલન પોષણ કરે છે અને તપના બળથી રુદ્ર છે એ સંહાર કરે છે. તપના બળે કરીને શેષે ભૂમિ ઊંડો ભાર ઉપાડ્યો છે. તપના બળે કરીને જે કરવું એ થાય. એટલે આવું તપ કર્યું. ઇન્દ્રલોક ઈચ્છા ઇન્દ્રાસની છે અને રીધી સીધીની બહુ આશા. નવરીનો શું નથી, એને બાપને દેવું પડે. હા, એમ કરીને તપ કરે. આવું ભૂસૈન કરે, નિમક ખાય નહીં. આજ બપોરથી કાલ બપોર જમે ને ભૂખમરો કરે. પ્રગટ પૈસો બાવો હાથ નો ચાલે. એ 500 હમ લક્ષ્મી કો નહીં છૂતા. એ જો પેટી રહી ને અગર તો ઓલી રહી ને પામડી એમાં નાખી દો. પેટી તાળું માર્યું હોય એમાં નાખી દો. ચાવી તારી છે ને ભેગી ટાંકી હોય. પ્રગટ પૈસો બાવો હાથ નો ચાલે, પટું પામડી થાકે. દિવ્યાબેન એમાં નાખી દો. ગોપાલ ભૈયા એમાં નાખી દો. હમ નહીં છૂટે.
એક વાત તમે ફોલાઈ જાય, બીજી વાર ખોટીનો છે કે છે, ખોટીનો છે આવો, આ હાથીનો નથી, ખોટીનો છે આવો. ભોળા માણસો ક્ષેત્રમાં બેઠા છે ગાંધી નાવ, આને કાંઈ ન કહેવાય. હું તો એ જ માયલો છું, ક્ષેત્ર હો બધા. હા, હું તો એ જ માયલો છું. પાપી પૂરો જૂઠા બોલો બહુ નીરખું પર નારી, અપરંપાર પ્રભુ ગુણ મારા, માફ કરો ને મોરારી. પ્રગટભાઈ સોબાવા હાથનો ચાલે, પટો બામડી તાકે, પણ આવતા સાગતા કેવી કરે કે તમે એમાં જ ઓરબોર થઈ જાઓ. આદર ભાવ કરે બહુ તેરો, આવો આવો. હમણાં ટીચરા કોક આવે, હાલતી રાહ જેની પડે અંદર કોનો મશીન કાઢ્યો, અને મોટર ઉપર આવે તો કે આવો આવો આવો, હા બેહો બેહો. આમ નહીં કરે. આ જે લાઈન હોય નાખી એમાં 15 ઓયડા કરવાના છે, 15 ઓયડી લોબી, અને એક એક રૂમમાં વચ્ચે વચ્ચે દિવાલમાં દરવાજા. એટલે આમાંથી કરે ને કાંઈ પ્રદૂષણ ગોઠવવું હોય ને તો આમથી કરે આમ નીકળે, અને આમથી કરે ને આમ નીકળે. એ તમારે લખી નાખો, લખી નાખો. આદર ભાવ કરે બહુ તેરો, જાજી માયા ઝાંખે જોને. ને જોઈ કેટલું એ કોળિયા ને કાને મૂર્ખાય કોટી બાયદા કરો. આવ્યો પણ જાણ્યો નહીં, આ મનખા દેનું મરમ. શેર લોટને કારણે કે કોરિયા ને કારણે મૂર્ખે કોટીક બાંધા કરો. પછી કડીમાં કહે છે કે જો છૂટે ને તો સમજીને છૂટે, જેના હૃદય હોય જ્ઞાનનો પ્રકાશ. જ્ઞાન હોવું જોઈએ પાસે. આ જગત પાસે જ્ઞાન નથી, સંતોની પાસે જ્ઞાન છે. ભાઈ બોલ્યા કે જ્ઞાનવાન લભતે જ્ઞાન, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શ્રદ્ધાથી જ્ઞાન થાય છે. જ્ઞાનની આગળ અલગ આડો અજ્ઞાન, એ 2 આંકડો, અને અકાળ નાખો તો જ્ઞાન 1નો આંકડો, એ સીધા 100માં ચડે. પછી કે જો છૂટે તો સમજી છૂટે, જેના હૃદય હોય જ્ઞાન પ્રકાશ. હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ હોવો જોઈએ. સત્ય શબ્દ સતગુરુ કાગ્રહી લે, મીટે અંતરની આસ. સત્ય શબ્દ સતગુરુજીને ગ્રહણ કરી લે, ભીતરની આસ છે એ મટી જાય. છેલ્લી કડીમાં કહે છે એ મન વૈરાગી પૂરા જ્ઞાની. મન વૈરાગના રંગે રંગાયેલું હોય, અને અધઘટનો નહીં, પૂરેપૂરો જ્ઞાની હોય. મન વૈરાગી પૂરા જ્ઞાની, અને સુરતી શબ્દ સમાની. કહે કબીર સુનો ભાઈ સાધુ, આ અંતર જૂઠી જાની. સંતો ભાઈ માયા તજી ન જાય, જેમ વેલી વૃક્ષે લપટાય. એ જબ લગી કાયા તબ લગી માયા. બેના થાકી ભનેજા થાકી, થાકી સુંદર કાયા. આ જોબન થાક્યું જરા પણ થાકી, તો એક રાંડ નો થાકી માયા. એ કોચરી નો થાકી માયા. એટલે આ બહુ 2નો આંકડો જે ખતરનાક છે. 3 ઉપર જાવ ન દે, અને જાવ તો એ હલવાડે રાખે, 4 ઉપર હલવાડે ઈવડી. એકના આંકડા ઉપર જાવ ને તો એ કાંઈ ન કરે. સંસારમાં સસ્તો રહે, મન પ્રભુની પાસ. મારી માયાને લોપે નહીં, અને એ જાણવો મારો દાસ. બાકી હારા હારાને દેહાધ્યાસ કરાવી દે, અને આમ કેવી આત્માની વાતો કરે તમે જોવો તો ત્યાં હબાકો નીકળે, અને હબાકો એની માણી નાખે. હવે બોલો છે મહારાજ.